રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી મેઘરાજાના દર્શન થયા નથી। સરહદી જિલ્લામાં ચાલુ વર્ષે અલનીનોની સીધી અસર જોવા મળી રહી છે। ચોમાસું બેસી ગયું હોવા છતાં વરસાદ ખેંચાતા જિલ્લાના લાખો ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। ખેડૂતોએ આગોતરા વાવેતર માટે પોતાના ખેતરો ખેડીને તૈયાર રાખ્યા છે અને મોંઘા ભાવના ખેતરો તેમજ બિયારણોની ખરીદી પાછળ મોટો ખર્ચ પણ કરી દીધો છે। બનાસકાંઠા મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે, જ્યાં ચોમાસામાં મોટા પ્રમાણમાં મગફળી, ગવાર અને બાજરી જેવા પાકોનું વાવેતર થાય છે। ખેડૂતોને ચિંતા છે કે જો વરસાદ વધુ પાછો ઠેલાશે તો શિયાળુ અને ઉનાળુ પાક ચક્ર પર પણ તેની માઠી અસર થશે। આ પરિસ્થિતિમાં ખેડૂતો એક તરફ કુદરત પાસે પ્રાર્થના કરી રહ્યા છે, તો બીજી તરફ સરકાર દ્વારા કરોડોના ખર્ચે નંખાયેલી પાઇપલાઇન મારફતે ગામડાના સ્થાનિક તળાવો પાણીથી ભરવામાં આવે તેવી વહીવટી તંત્રને આજીજી કરી રહ્યા છે। કારણ કે ખેતી અને પશુપાલન આધારિત અમારો વિસ્તાર છે। ઘણા બધા પાકો અમે ઉનાળામાં બાગાયત ખેતી કરીએ છીએ, એ પણ અત્યારે ગરમીના લીધે પાકો નષ્ટ થઈ રહ્યા છે। ચોમાસું મગફળીનું વાવેતર કરવાનું છે, મોટાભાગની મગફળી અમારા વિસ્તારમાં વપરાય છે, પરંતુ અત્યારે જે પિયતથી વાવે છે એમને પણ ઉગતા નથી, કારણ કે ગરમી આટલી બધી પડે છે એટલે મગફળી ઉગતી નથી, અને જેમને વાવેતર નથી કરી શક્યા એમને પણ ક્યારે વાવેતર થશે અને આવનાર વરસાદ જો લેટ થાય તો શિયાળામાં પણ ખેતી થવી મુશ્કેલ છે અને ઉત્પાદન પણ ઘટે એવી પરિસ્થિતિ છે। આજે 26 તારીખ તો થઈ ગઈ છે જૂન મહિનાની। વાવેતર ખેડૂતોએ અમુક જગ્યાએ બોરની સગવડ હતી અને ઓરવીને વાવેતર ચાલુ કર્યા હતા, પણ આટલી બધી ગરમીના લીધે બીજવારો બધાનો જમીનમાં બફાઈ ગયો છે, એટલે અમુક જગ્યાએ ઉજ્યા છે ને અમુક જગ્યાએ નહીં ઉજ્યા, એટલે એ તો જેણે પહેલું બિયારણ વાપર્યું છે એ તો ટોટલ ફેલ ગણાય। હવે હાલ જે વાવેતર કરવાનું છે એ હાલ 2-4 દિવસની અંદર વાવેતર થઈ જાય તો ઠીક છે, પણ 10-15 દાડા અરજી ઉજી ખેંચી નાખે તો એ નવરાત્રમાં રાયડો વાવવાના ટાઈમે ને એ ટાઈમે ખેતર ખાલી ના થાય, એટલે કો તો ચોમાસું સિઝન ફેલ કરવી પડે અને કો તો શિયાળુ સિઝન ફેલ કરવી પડે, એમ કરીને બેમાંથી ગમે તે એક કરવું પડે। અત્યારે ખેડૂતોએ ખરીફ સિઝનના ખાતર, બિયારણ અને ડીઝલના ખોટા ખર્ચા બધા કરી મૂક્યા છે, પરંતુ વરસાદ સામે મીટ માંડીને બેઠા છે અને વરસાદ આવી રહ્યો નથી। એક બાજુ સરકારે કરોડોના ખર્ચે પાઇપલાઇન કરીને તળાવો ભરવાનું આયોજન કર્યું છે, પરંતુ ચૂંટણી પતી ગઈ અને સાંજે પાણી બંધ થઈ ગયું છે, તો સરકારના તળાવો કોરા ઢાકોર પડ્યા છે।